આવતું મેં કીધું તમે સારું શું સોખવટ પાડી હતી. તો કેમ છે બેન મજામાં? કુનાલભાઈ લાઈવ કરીને બેઠા છે પણ મારી પાસે એક જ આઈડી છે બે નથી નકરતો કુનાલભાઈ સપોર્ટ કરી આવત. મારા બેન લાઈવ થાય છે ભાઈ. હા ઈ પણ એમાં અત્યારે મોબાઈલ આમ ઉપર ભીડ્યો છે અહીંયા નથી. એ થાય છે પણ મારા મોબાઈલમાં. એ આજ મોબાઈલમાં હોય ઓલા મોબાઈલમાં નથી. ઘેરા મોબાઈલ પડ્યો છે ને એમાં નથી બેન. એ તમે આઈડી મારે બનાવી છે. એ જે બેન લાઈવ થાય છે ને એ આમાં જ હોય. એને નથી આવડતું ગજલ બેન એને લાઈવમાં. એક બે વાર ટ્રાય મારી પણ એને નથી બોલતા આવડતું ને એને પેલા વાંચવામાં મોટો પ્રોબ્લેમ થાય છે ને વાંચતા નથી આવડતું ઓછું આવડે છે હાવ. હમણાં ગઈ થી લાઈવમાં. ના બીજા બેન હશે કાજલ બેન નહી હોય. અલગ આઈડી નથી મારી એક જ આઈડી છે. તમે ગયા હશે પણ એ બીજા બેન હશે હવે ખબર નઈ હવે મને. નામ કયો તો ખબર પડે હવે મને. ઓકે ભાઈ કઈ વાંધો નઈ બેન એવું તો હાલ્યા જ કરે મિસ્ટેક થયા કરે. તો હું કરે અમારા મોટા ભાઈ મઠો બઠો તમે ખવરાવજો મારા ભાઈ ને જરાક. કેમ કે બહુ મઠા ના શોખીન છે. ઓકે ભાઈ ગાજર ભાઈ. તમે ક્યાં ગામના છો ભાઈ? અત્યારે તો અમે સુરત રહીએ છીએ બેન. ને અમારું ગામ છે માણેકપુર ગીર સોમનાથ જિલ્લો દેવની બાજુમાં આયવું છે. ઉના તાલુકો. અત્યારે સુરત રહે છે બેન. હા ભાઈ આજે ખાધું ઓહો હો. તો મારે કાલે વાત કુનાલ ભાઈ ને કેવું જો હ અમને તો નથી બોલાવતા એકલા એકલા ખાઈ લે છે એમ. ઓકે ઓકે કઈ વાંધો નઈ બેન. કેમ કે કુનાલભાઈને વોચ ટાઈમ આવતો નથી એટલે એને કીધું કે હવે લાંબો સમય મારે લાઈવ ચાલુ કરવી પડશે એમ કેતો. ઈ અત્યારે લાઈવ છે આ મને ખબર છે પણ મારી પાસે આઈડિયા નથી એક જ છે આમાંથી હું એમાં સપોર્ટ કરવા નહી જઈ નકર તો આડી કરી આવત આ લાઈવ એન્ડ કરીને પછી જાવ. સપોર્ટ કરી આવું. મેં જોયું તું પેલા ઉપર મારે નોટિફિકેશન આવી હતી લાઈવ છે એમ કુનાલભાઈ. ઓકે ભાઈ ઓકે. લાઈવ એન્ડ કરીને પછી જાય સપોર્ટ કરી આવીશ. દિવસે ગમે જયારે કુનાલભાઈ લાઈવ કરે ને મારે ફૂલ સપોર્ટ જ હોય લગભગ હું કલાક અડધી કલાક જેટલી લાઈવ કરે ને એટલી ઘડી હું માથે જ બેઠો હોય. લાઈવમાં જ હોય મેં.